ધોરણ 8માં અભ્યાસ કરું છું। 6 થી 8માં શિક્ષક ન હોવાના કારણે અમારા ગણિત વિજ્ઞાનમાં થોડી ભણવામાં અછત પડે છે અને અમારા આચાર્ય શ્રી નિલેશભાઈ મકવાણાને અમારું ગણિત વિજ્ઞાન લેવું પડે છે। તેથી સરકારને એવી માંગ છે મારી કે અમારી શાળા જિલ્લા લેવલે પ્રથમ નંબરે આવેલી છે। તેથી શિક્ષક અમારા નિશાળમાં શિક્ષકોની અછત પૂરી કરાવે। મારા 3 બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને અહીંયા બધી સુવિધા છે નિશાળમાં, પણ એક ગણિત વિજ્ઞાન શિક્ષકોની ઘટ છે, તો ભરતી કરવા નમ્ર વિનંતી। અને આપણા બાળકો અહીંયા ભણે છે, શિક્ષણમાં કેવી તકલીફ પડે? શિક્ષણમાં તકલીફ પડે જ, કારણ કે જો ગણિત વિજ્ઞાનના શિક્ષકો ન હોય અને બીજા સાહેબને જો ગણિત વિજ્ઞાન લેવું પડતું હોય તો એ આગળ ન વધી શકે। અમારી સારી એવી શાળા છે, બહુ વિશાળ છે શાળા, અમારી ફર્સ્ટ નંબરની છે, જિલ્લા લેવલે પણ સારું એવું નામ છે અને સ્કૂલે સારી, શિક્ષકો પણ સારા છે, પણ શિક્ષકની અત્યારે હાલ ઘટ છે ગણિત વિજ્ઞાનમાં, તો એના માટે અમને ગણિત વિજ્ઞાનના શિક્ષક અપાવો, અમારી એવી માંગ છે કે શિક્ષક જોઈએ। આપનું બાળક કયા ધોરણમાં ભણે છે અને શિક્ષક નથી તો તેમને કેવી અસર પડે? મારું બાળક 7મા ધોરણમાં ભણે છે અને અત્યારે ગણિત વિજ્ઞાન એમને હાર્ડ પડે છે, પૂર્ણ થતું નથી, તો શિક્ષકના કારણે અત્યારે ઘણી એવી ગણિતમાં તવલ પડે છે, તો શિક્ષકની માંગ છે કે શિક્ષક અપાવો ગણિત વિજ્ઞાન માટે। હા, અમારે ગણિત વિજ્ઞાનના એક શિક્ષકની ઘટ છે અને અત્યારે એક જગ્યા ખાલી છે। ખાસ કરીને કેટલા સમયથી આ ઘટે છે? આમ તો એ જગ્યા જિલ્લા ફેરમાં ભરાયેલી છે, 1 વર્ષ ઉપરાંત થી એ જગ્યા ભરાઈ ગઈ છે, પણ હવે ત્યાં જે નીતિ નિયમોના કારણે બેન છૂટા થઈ શકતા નથી, કોઈ બેને લીધું છે, એટલે એના કારણે 1 વર્ષ થઈ ગયું, આખું વર્ષ પણ ગણિત વિજ્ઞાનની જગ્યા ખાલી રહી અને આ બીજું વર્ષ શરૂ થયું છે આજુ। 1 થી 8ના ધોરણના જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી મુશ્કેલીમાં મુકાય છે, તો કઈ રીતે ભણે છે જ્ઞાન ગણિતના? ના, 1 થી 5માં તો શિક્ષકો પૂરતા છે। એક શિક્ષકની ઘટ હતી, એ પણ સરકારશ્રીએ જ્ઞાન સહાયક ફાળવી દીધા છે। 6 થી 8માં ગણિત વિજ્ઞાન વિષય આમ ખૂબ મહત્વનો હોય અને એમની જગ્યા ખાલી હોય, એટલે એમના માટે હું પોતે ગણિત વિજ્ઞાન વિષય લેવા જાઉં છું અને ઘણી વખત એવું થાય છે કે આચાર્યની જવાબદારી હોય, વહીવટી કામકાજ એટલા હોય અને સંખ્યાઓનો સતત આવકમાં ફ્લો વધારે હોય, એના કારણે વહીવટી કામ અને વિષયને બેયને ન્યાય આપવામાં મુશ્કેલીઓ પડતી હોય છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।